નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં વરસાદની ગતિવિધિ હાલ ધીમી પડી ગઈ છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અલ નીનોની અસર અને પ્રેશર સિસ્ટમના અભાવે ગુજરાત સહિત મોન્સૂન કોર ઝોનમાં 10 થી 12 ઓગસ્ટ સુધી બ્રેક જેવી સ્થિતિ રહી શકે છે। જો કે ઓગસ્ટના પાછલા પખવાડિયામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે હાલની હવામાન મુજબની જે પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે, જેમાં આખા દેશભરમાંથી જે વરસાદી વાદળો હોય છે તે સેટેલાઇટ ઉપરથી ગાયબ થતા જોવા મળી રહ્યા છે। આપણા ત્યાં જો ગુજરાત વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે પહેલા રાઉન્ડમાં વરસાદ વરસ્યો, બીજા રાઉન્ડમાં પણ જે સતત વરસાદ વરસ્યો, બીજા રાઉન્ડનો જે વરસાદ હતો એ સારો હતો ને પહેલા રાઉન્ડનો જે વરસાદ હતો એ નુકસાન કરીને ગયો। ત્યારે અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે। સેટેલાઇટ ઉપરથી જે વાદળો ગાયબ થયા છે વરસાદના, એને લઈને સતત ખેડૂતોની ચિંતા જે છે તે વધી રહી છે અને દેશમાં ચોમાસાની ઘટ જે છે તે પણ જોવા મળી રહી છે। આ જ બધી બાબતોને લઈને આપણી સાથે નિષ્ણાંત જોડાયા છે। અશોકભાઈ હવામાન વિભાગના નિષ્ણાંત છે, એમની જોડે આપણે વાત કરીશું અને એમને આપણે પૂછીશું કે હાલની શું પરિસ્થિતિ છે। જે પ્રમાણે વરસાદી વાદળો ગાયબ થઈ રહ્યા છે એનું શું કારણ છે? ક્યાંક ને ક્યાંક અલ નીનોની અસર કે કેમ? અલ નીનોની અસર તો શરૂઆતથી જ હતી, પરંતુ જે આ આક્રમક અને એક સાથે જે વરસાદ આવ્યો એ પણ એક અલ નીનોનો ભાગ જ છે। કારણ કે જ્યારે બી અલ નીનો હોય ત્યારે જે વરસાદી સિસ્ટમ છે એ અનિયમિત થતી હોય છે અને આ ચોમાસામાં આપણે અનુભવ્યું કે કોઈ પણ વરસાદ પ્રેશર સિસ્ટમ વગર આવ્યો નથી અને સતત ચોમાસું રહ્યું નથી અને પહેલો રાઉન્ડ નુકસાન કરી ગયો, બીજો રાઉન્ડમાં આપણે ચેતવણીને કારણે અને સતત વરસાદ ધીરો ધીરો પડવાને કારણે આપણને ફાયદો થયો। પરંતુ અત્યાર સુધીમાં 3 રાઉન્ડ આવવા જોઈએ, એના બદલે હજુ 2 જ રાઉન્ડ આવ્યા છે અને જે અલ નીનો છે એના સંદર્ભમાં આપણે કહીશું કે ભારતમાં લગભગ એવરેજ 30થી 50% વરસાદની ખોટ છે અત્યારે નોર્મલ કરતાં, અને ગુજરાત ખાતે લગભગ 25થી 30% ખોટ। અચ્છા, સૌ કોઈને એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે વરસાદ ક્યારે આવશે, નવો રાઉન્ડ ક્યારે ચાલુ થશે? અત્યારે હાલમાં તો 15 દિવસ સુધી કોઈ વરસાદના એધાન દેખાતા નથી, પરંતુ 11મી પછી વાદળો ઘટી જશે અને 25મી ઓગસ્ટ પછી આપણને વરસાદના ચિહ્નો દેખાઈ રહ્યા છે। અલ નીનોમાં જનરલી વરસાદનું પ્રમાણ કેટલું હોય છે? અલ નીનોમાં વરસાદનું પ્રમાણમાં વધઘટ આપણે નથી માપી શકતા, કારણ કે ઘણીવાર એક સાથે વરસાદ પડી જાય તો એ આપણને વરસાદમાં એકંદરે ટોટલ વરસાદ પ્રોપર બતાવે છે, પરંતુ જે નિયમિત પડવો જોઈએ। તો ભાઈ હાલ ગુજરાતની શું સ્થિતિ છે? ગુજરાતમાં આપણે જોઈએ તો એકંદર દ્વારકા, કચ્છ, પોરબંદર અને જે ઉત્તર ગુજરાતનો ભાગ છે થોડો ઘણો, એમાં વરસાદની અત્યંત ઘટ છે અને લગભગ 50% જેટલી ઘટ છે। છેલ્લો સવાલ, વરસાદી વાદળો અત્યારે ક્યાં પહોંચ્યા છે? વરસાદી વાદળો અત્યારે તો હિમાચલ પ્રદેશ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભના કારણે કાશ્મીરને ઉત્તરાખંડને બધે તબાહી મચાવી રહ્યા છે। તો જે પ્રમાણે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે હમણાં 25% ખોટ ગુજરાતમાં છે ને આખા દેશભરમાં 50% જેટલી વરસાદની ખોટ જોવા મળી રહી છે અને વરસાદ વિશે જો વાત કરવામાં આવે તો હમણાં 20 દિવસ સુધી વરસાદે વિરામ લીધો છે ને ત્યારબાદ નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ જે છે તે લાગી રહી છે। કેમેરામેન ધ્રુવ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। બાવળા નજીક અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા ભોગાવો બ્રિજના ખાડાઓ અંગે મંતવ્ય ન્યૂઝે ગતરોજ ધારદાર અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું। મશીનરી તૈનાત કરી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે। લાંબા સમયથી ખાડારાજ અને ધૂળની સમસ્યાથી પરેશાન વાહન ચાલકોને હવે રાહત મળશે। વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર સ્પષ્ટ જોવા મળી। જો વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા ભોગાવા બ્રિજ પર મસ્ત મોટા ગાબડાઓ પડ્યા હતા। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું। હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે, નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ, મુકેશ ધલવાણિયા, બગોદરા। સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદના પગલે ખેડૂતો અને ગૃહિણીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ।
સાબરકાંઠામાં અવિરત વરસાદને કારણે ખેડૂતો અને ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સતત વરસી રહેલ વરસાદને લીધે ભીંડા, ગવાર, દૂધી, રીંગણ અને ચોળી સહિતના શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી અડધાથી પણ ઓછી થઈ છે. હોલસેલ માર્કેટમાં આવક ઓછી થતાં તેની અસર રિટેલ માર્કેટ પર પડી છે. પહેલાં શાકભાજીના ભાવ ઓછા હતા તો અમે શાકભાજી ખરીદતા ન લઈ જતા. હવે શાકભાજીના ભાવ બહુ ઊંચા પડે છે તો અમારે શું કરવાનું? લઈ જવાનું કે નહીં લઈ જવાનું? ખાવાનું કે નહીં ખાવાનું? અત્યારે કઠોળ બનાવવાનું કે શું? હવે અમારે શાકભાજીનો ભાવ એટલા ઊંચા છે તો અમારે સીધું અસર પોકેટ મની ઉપર પડે છે. વિસ્તારમાં અવિરત વરસાદના કારણે જે શાકભાજીનો હબ કહેવાય તો ખેડૂતોને મોટા પાયે શાકભાજીમાં નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે. પરંતુ ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ ખેડૂતો સામે સરકાર જોવે એવી સૌ ખેડૂતોની માંગ છે. આજુબાજુ ગુજરાતભરની અંદર અવિરત વરસાદ થયો. વરસાદના લીધે જે બહારથી શાકભાજી આવતી તે પણ નથી આવી શકતી. સાથે સાથે જે ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે અને શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીના ભાવ ઉચકાયા છે. વરસાદના કારણે માલ ઓછી આવકના કારણે ભાવ ઊંચા હોય છે શાકભાજીના. પછી શિયાળામાં સસ્તું જાય છે, પણ અત્યારે ચોમાસાના 2-3 મહિના એવા હોય છે કે શાકભાજીના ભાવ બહુ ઊંચા હોય છે. ખેતરમાં શરૂ થયેલ મજૂરીની વચ્ચે પોષણક્ષમ પાકનો ઉતારો ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વેપારીઓનું કહેવું છે કે વરસાદી માહોલના લીધે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો થયો છે. બજારમાં ભારે અછત વર્તાઈ રહી છે. શાકભાજીના ભાવો આસમાને પહોંચતા સામાન્ય પરિવાર અને ગૃહિણીનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીઓમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રને ચિંતામાં મૂકી છે. હવે મહાનગરપાલિકા ખાડીઓની ક્ષમતા વધારવા અને પાણીના ઝડપી નિકાલ માટે મોટું આયોજન કરવા જઈ રહી છે. આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે મનપા કમિશનર નાગરાજને ખાડીઓનો વ્યાપક સર્વે કરવાનો આદેશ આપ્યો. આ સર્વે દરમિયાન શહેરની તમામ ખાડીઓની સપાટી નવેસરથી નક્કી કરવામાં આવશે. પાલનપુર શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવના બ્યુટિફિકેશન પાછળ પાલનપુર નગરપાલિકાએ આશરે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. છતાં પણ કહેવામાં આવી રહ્યું છે કે શહેરનું ગંદુ પાણી તળાવ સુધી નહીં પહોંચે, પરંતુ હાલ સ્થિતિ અલગ છે અને સ્થાનિકો હવે સમગ્ર મામલામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. જોઈએ ખાસ અહેવાલ. એક સમયનું પાલનપુરનું ગૌરવ ગણાતું ઐતિહાસિક માનસરોવર તળાવ આજે ફરી ગંદા પાણીથી ભરાઈ ગયું છે. નગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બ્યુટિફિકેશન કર્યું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ હાલની સ્થિતિ અનેક સવાલો ઊભા કરી રહી છે. બ્યુટિફિકેશનના નામે તળાવની આસપાસ ઘાસ, ભીંતચિત્રો અને ફરવા માટે રસ્તા બનાવવામાં આવ્યા છે, પરંતુ શહેરનું ગંદુ પાણી અટકાવવા માટે કરવામાં આવેલી અસરકારક સાબિત થઈ નથી. સ્થાનિકોનું કહેવું છે કે પર્યટન સ્થળ બનાવવાના વચનો માત્ર કાગળ પર જ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ કે વર્ષોથી માનસરોવર તળાવ પાછળ લાખો અને હવે કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં પરિણામ તો શૂન્ય છે. તળાવ છે માનસરોવર, જેનું નામ છે, ઐતિહાસિક તળાવ છે, બરાબર. અહીંયા કરોડોના ખર્ચે ગ્રાન્ટ પાસ થઈ હતી નગરપાલિકામાં. 7 થી 8 કરોડની ગ્રાન્ટ પાસ થઈ હતી અને જ્યારે ઓપનિંગ થયું ત્યારે પાલનપુરના રહીશો એટલા ખુશ થયા હતા કે અહીંયા વોકિંગ કરવા આવીશું, અહીંયા ગાર્ડન બનશે, આ બનશે, તે બનશે, પણ અહીંયા એવું કશું જ બન્યું નથી. અહીંયા ખાલી ને ખાલી ગટરનું પાણી અહીંયા આવી રહ્યું છે. દેખાતા નથી કે 8 કરોડ ખર્ચાયા હોય. જે તે સમયે નગરપાલિકા વાત કરતી હતી એ સમયે એવી વાત હતી કે અહીંયા રીડેવલપમેન્ટ કરી અને કાંકરિયા લેક જેવું લેક બનાવવામાં આવશે. અત્યારે એવું લાગતું નથી કે લેક કાંકરિયા લેક જેવું બન્યું હોય. ખાલી ઘાસ ઉગાડવામાં આવ્યું છે, એક ટ્રેક બનાવવામાં આવ્યો છે અને જ્યાં ત્યાં ખાલી બ્લોક નાખી દેવામાં આવ્યા છે. બીજું કશું જ કામ નથી થયું. અત્યારે એનો એ જ ગટરનો કચરો પાછો અહીંયા ચાલુ થઈ ગયો છે. કસ રૂપિયા, બહુ મોટું રકમ, 8 કરોડ રૂપિયાનું જે માનસરોવર નું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. મોટા મોટા વાયદાઓ લોકાર્પણ વખતે થયા કે ભાઈ લોકો હરવા ફરવા આવશે, પણ અત્યારે જ્યારે અહીંયા અમે આવ્યા છીએ ત્યારે એવું થાય છે કે ગટર વ્યવસ્થાનું કંઈક આયોજન એસટીપી પ્લાન બન્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે માનસરોવર તળાવમાં જે ગટરના પાણી આવતા હતા એને કાઢી અને ઊંડું કરીને વરસાદી પાણી કે જે સારું પાણી છે એ નાખવાની જગ્યાએ અત્યારે ગટરના પાણીનો ધોધ શરૂ કરવામાં આવે છે. નગરપાલિકાની જવાબદારી હતી કે વ્યવસ્થિત કામ થાય, પરંતુ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકાર્યું કે ગટરનું ગંદુ પાણી માનસરોવરમાં જાય છે અને કામગીરીમાં નિષ્ફળ ગયા છે. હવે ફરીથી કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તેમણે ભવિષ્યમાં ગંદુ પાણી તળાવમાં નહીં આવે તે માટે પ્રયાસ કરીશું તેવી હૈયાધારણ પાલનપુર શહેરવાસીઓને આપી હતી.
માનસરોવરનો વિકાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો હતો સરકારશ્રીની ગ્રાન્ટ અન્વયે, અને જેમાં જે ભૂતકાળમાં જે ડ્રેનેજનું પાણી સતત આવતું હતું તે નગરપાલિકા દ્વારા બંધ કરી અને જે ફરવાલાયક જગ્યા બનાવવામાં આવેલી છે. ભૂતકાળમાં આગામી લગભગ ગત 1 માસ પહેલાં ત્યાં ગટરના પાણી આવવાની ફરિયાદ મળેલી હતી, અને તે અન્વયે નગરપાલિકાએ જરૂરી જે બ્લોકેજીસ હતા તે દૂર કરી અને ગટરનું પાણી બંધ કરાવેલું છે. એક તરફ 8 કરોડ રૂપિયાનું વાંધણ કર્યું છે તો બીજી તરફ ચીફ ઓફિસરનો જવાબ સાંભળી અને ચોંકી જવાય એવી બાબત છે. સાથે સાથે નગરપાલિકાનો વિપક્ષ પણ આ 8 કરોડના પાણીમાં બેસી ગયો છે. એટલે પાલનપુર વાસીઓ સત્તાધારી પક્ષ પર અપેક્ષા રાખી શકે તેમ નથી અને વિપક્ષ પર વિશ્વાસ કરી શકે તેમ નથી. બનાસકાંઠાના મુખ્ય મથકે પાલનપુર શહેરનું આ ઐતિહાસિક માનસરોવર તળાવ હતું, જેમાં 8 કરોડ રૂપિયા ખર્ચીને તેનું બ્યુટિફિકેશન કરવા માટે નગરપાલિકાએ પૈસા ખર્ચ્યા હતા, પરંતુ સરકારના 8 કરોડ રૂપિયા જે છે તે પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે માનસરોવર તળાવ પહેલા ગંદકીનું તળાવ હતું, તે જ ફરીથી ગંદકીનું તળાવ બને તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રકારના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું તે જોઈ શકો છો કે પાલનપુર શહેરના ગટરના ગંદા પાણી ફરી એકવાર માનસરોવર તળાવમાં ઠલવાઈ રહ્યા છે. એટલે કે 8 કરોડ રૂપિયા ગટરના ગંદા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મહત્વની વાત એ છે કે નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન માટે 8 કરોડ ખર્ચવામાં આવ્યા છે, પરંતુ એ માત્ર ને માત્ર ક્યાંક ઘાસ તો ક્યાંક પોસ્ટરો અને ક્યાંક માટીનો રસ્તો બનાવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો છે તે દિવાલ ઉપર માત્ર ને માત્ર સ્વચ્છ સર્વેક્ષણ અથવા તો એક કદમ સ્વચ્છતા કી ઓરના દ્રશ્યો તો જોવા મળી રહ્યા છે. સરકારની જે જાહેરાતો છે તે તો જોવા મળી રહી છે, પરંતુ માનસરોવર તળાવની જે સ્થિતિ છે તે અત્યારે ગંદકીથી ભરેલી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે અત્યારે વિપક્ષ છે તે વિપક્ષ પણ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે માનસરોવર તળાવની અત્યારેની સ્થિતિ છે તે સ્થિતિ ગટરના ગંદા પાણીથી જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી માનસરોવર તળાવમાં અત્યારે ઉભરાઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે 8 કરોડ રૂપિયા પાલનપુર નગરપાલિકાને માનસરોવરના બ્યુટિફિકેશન માટે આપવામાં આવ્યા હતા તે પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. છોટાઉદેપુરના કુંદનપુર તળાવમાં પાણી હોવા છતાં તૂટેલી કેનાલથી ખેડૂતો સિંચાઈ માટે પરેશાન. શું છે સમગ્ર માહિતી? વધુ વિગતો સાથે જોઈએ અહેવાલમાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કંદરપુર સિંચાઈ તળાવમાં પૂરતું પાણી હોવા છતાં વર્ષોથી તૂટેલી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કના કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળી નથી રહ્યો. છેલ્લા લગભગ 15 વર્ષથી સિંચાઈ વ્યવસ્થા બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસા બાદ પણ પાણી ખેતરો સુધી પહોંચતું નથી, જેના કારણે હજારો ખેડૂતો મોંઘા ડીઝલ પંપ, બોરવેલ અને કુવાના પાણી પર નિર્ભર રહી ખેતી કરવા મજબૂર બન્યા છે. મળે પણ અત્યારે છે કેનાલનું જે તળાવનું બાજુમાં અમારે જે કેનાલ કરવાના હતી એ કેનાલ લગભગ 20 વર્ષથી એ પાઇપલાઇન ને કેનાલ અત્યારે બંગાળમાં પડેલું છે, અને અત્યારે અમારા ખેડૂતનું લગભગ તળાવનું નીચે 500 જેટલા ખેડૂતનું જમીનો પડેલી છે. પણ અત્યારે અમારે પાણી લેવું હોય તો ઘણી બધી મુશ્કેલી પડે, અને હું વિસ્થાપિત તરીકે નર્મદા વિસ્થાપિત તરીકે હાપેસરથી હું કુંદનપુરમાં વિસ્થાપિત થયેલ છે. અહીંયા સિંચાઈ વિભાગની બેદરકારી કહું કે 15-20 વર્ષથી એક નેટવર્ક હતું અહીંયા આગળ કેનાલનું, જ્યાં છેવાડા સુધી પાણી જતું હતું, કળાથલા રોડ સુધી જતું હતું આ તળાવનું પાણી, આ બાજુ અમાદરા તરફ બી જતું હતું. તો તે વખતે બહુ સારું હતું, પણ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે કેનાલોનું આખું નેટવર્ક તૂટી ગયેલ છે અને આ તળાવનું પાણી બહુ વેડફાટ થાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે કરોડો રૂપિયાની યોજનાનો પૂરતો લાભ મળતો નથી. અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં કેનાલો અને પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું નથી. સરકાર ખેડૂતોની આવક વધારવાના દાવા તો કરે છે, પરંતુ તળાવ છલોછલ ભરાયેલું હોવા છતાં પાણી ખેતરો સુધી ન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. પણ અમારે અહીંયા આગળ વર્ષોથી આ કેનાલો ને પાઇપલાઇનોની જે પેલા વ્યવસ્થા હતી એ બધું તૂટી ગયેલું છે, તો અમારે ખેડૂતોને ખેતર સુધી પાણી કંઈ આવતું નથી ને આ પાણી ભરેલું છે. તો એના માટે કંઈ આ પાઇપલાઇન કે કેનાલનું નવેસરથી કંઈ કરે તો બધાને 2 પાક સુધી કદાચ પાણી મળે એવું અમારી માંગણી છે. કોઈ આ તળાવ છે, જો નર્મદા કેનાલનું આની અંદર પાણી આવવાનું હોય તો જે 60 વર્ષ પહેલાં આનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું એ બધું જર્જરિત હાલતની અંદર બધું નાશ થઈ ગયું છે. તો અમને સિંચાઈ માટે
ખેડૂતો માટે જે નવેસરથી અમને માઇનોર કેનાલ, માઇનોર પાઇપલાઇનો જે સરકારે અમને કરી આપવી જોઈએ, વહેલામાં વહેલી તકે અમને કરી આપે. ખેડૂતોએ કંદનપુર સિંચાઈ તળાવની પાઇપલાઇન અને કેનાલ નેટવર્કનું તાત્કાલિક સર્વે કરીને નવેસરથી સમારકામ કરવાની માંગ કરી છે, જેથી આસપાસના ગામોના ખેડૂતોને નિયમિત સિંચાઈનો લાભ મળી શકે. હવે ખેડૂતોની નજર તંત્ર પર છે કે વર્ષોથી લટકતી આ સમસ્યાનો અંત ક્યારે આવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યના પોલીસ વડા GS મલિકે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત લઈને સાયબર ગુનાઓની તપાસ, ટેકનિકલ વિશ્લેષણ અને વિવિધ શાખાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સાયબર ફ્રોડના કેસોમાં ઝડપી કાર્યવાહી, ડિજિટલ ફોરેન્સિક્સ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો. સાથે જ નાગરિકોની સુવિધા માટે 1930 સાયબર હેલ્પલાઇનને વધુ અસરકારક બનાવવા અને સાયબર સુરક્ષાને વધુ મજબૂત કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ શરૂ થયાને 2 મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ ધોરણ 9 અને 11ના નવા કમ્પ્યુટર અભ્યાસક્રમને લઈને અનિશ્ચિતતા યથાવત છે. શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી નવા સિલેબસની પેપર સ્ટાઇલ કે ગુણબાર જાહેર કરાયા નથી. આ વિલંબના કારણે શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ વ્યાપી ગઈ છે. બોર્ડ વહેલી તકે આ અંગે સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠી. 9થી 12માં તમામ વિષયો જે ચાલતા હોય એના અભ્યાસક્રમ તો આવી ગયા છે. ફક્ત કમ્પ્યુટરની ધોરણ 9 અને 11નો કમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમ આવ્યો નથી. ગુણાંકન, ભારાંકન હજુ નક્કી થયું નથી, પરંતુ લગભગ અમે જ્યારે તપાસ કરી ત્યારે વિધિન 15 દિવસની અંદર આ ગુણાંકન, ભારાંકનનું આખું માળખું અમને મળી જશે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સરકારી ટેન્ડર અપાવવાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ એએમસી અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓની નકલી ઓળખ ઊભી કરી બનાવટી દસ્તાવેજોના આધારે ફરિયાદી પાસેથી ₹9.50 લાખ પડાવ્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી વધુ ડિજિટલ અને નાણાકીય તપાસ શરૂ કરી. प्लास्टिक बैग, बायो प्लास्टिक बैग होती है, वो बनाने की कंपनी है. तो उनको जो अक्यूज़्ड है उनके द्वारा व्हाट्सएप में कांटेक्ट किया गया था और खुद सिविल हॉस्पिटल अहमदाबाद में परचेज ऑफिसर के डिजिग्नेशन से काम कर रहा है ऐसा बोल के उनको अलग अलग फेक डॉक्यूमेंट भेजे गए थे, जिसमें फेक कंफर्मेशन ऑर्डर, फेक आईडी कार्ड वगैरह, और जो विक्टिम के साथ है अलग अलग सर्टिफिकेट, जैसे जेड सर्टिफिकेट है, सीपीसीपी सर्टिफिकेट है, ऐसा सर्टिफिकेट निकलवाने के नाम पे, और उसके बाद जो अर्नेस्ट मनी डिपॉजिट EMD करके डिपॉजिट होती है, जो डिपॉजिट इनके पास NSIC सर्टिफिकेट नहीं था, इसलिए डिपॉजिट करवाने को बोल के, और ये डिपॉजिट उनको 2 दिन में वापस मिल जाएगी, ऐसा अलग अलग बहाने बन के उनके साथ टोटल 9.60,000 का फ्रॉड किया था. અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ઘટના પહેલા મૃતકે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં કેટલાક લોકો અંગે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું. જોકે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત પક્ષનો પ્રતિભાવ પણ હજુ સામે આવ્યો નથી. સરખેજ પોલીસે ડિજિટલ પુરાવા અને અન્ય તમામ પાસાઓના આધારે તપાસ શરૂ કરી છે. એ બાબતે પૈસાની વારંવાર આ કામના આરોપી રાહુલ અને એના પિતા કાળુભાઈ વારંવાર મનોરંજનના પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય, જેથી છેલ્લા થોડાક સમયથી આ કામના મનોરંજન ચિંતામાં રહેતા હોય, જેથી પરમ દિવસે બપોરે 1 વાગ્યાથી તે પોતાની લારી છે જે મોબાઈલ એસેસરીઝની ત્યાંથી નીકળી ગયેલો હોય અને ફરિયાદીએ વારંવાર તેનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતા એનો કોન્ટેક્ટ થતો ન હોય. પછી રાતના આવી અને ફરિયાદી મનોરંજનારે પોતાના રૂમમાં જઈ અને હેંગિંગ સુસાઇડ કરી લીધું, અને સુસાઇડ કરતાં પહેલાં તેમણે પોતાના મોબાઈલમાં સ્ટેટસ અપલોડ કરેલ. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણના નામે સાયબર ઠગાઈના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સાયબર ઠગો વાહન ચાલકોને ઈ-ચલણની લિંક અથવા તો APK ફાઇલ મોકલી તેમના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. આ વધતા સાયબર ફ્રોડને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી. APK ફાઇલ અથવા તો અન્ય જે પણ ચલાન બાબતના મેસેજ આવે છે અને ફ્રોડ કરવામાં આવે છે, એમાં ખાનગી નંબરનો ઉપયોગ થાય છે. અમદાવાદ શહેરના તમામ નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે એક વસ્તુ ધ્યાન રાખે કે આવા કોઈ પણ ઈ-ચલાન અથવા APK ફાઇલ જે છે ખાનગી નંબર ઉપરથી ક્યારેય અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા RTO તરફથી મોકલવામાં નથી આવતા.
અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી જ્યારે પણ વન નેશન વન ચલાન હેઠળ ચલાન જનરેશન થાય છે ત્યારે BZ-વાહન.G આ જે ટાઇટલ છે એ ટાઇટલ હેઠળ તમને મેસેજ મોકલવામાં આવે છે અને એમાં પણ મેસેજની અંદર જે લિંક આપેલી છે એ લિંક બહુ જ ક્લિયર છે. સાબરકાંઠાના હિંમતનગર સ્થિત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીમાં આઉટસોર્સ ટેન્ડર મામલે કથિત ગેરરીતિ સામે આવી છે. ટેન્ડરની મુદત લંબાવવા માટે ₹27.23 લાખની કથિત બનાવટી બેંક ગેરંટી રજૂ કરી ઠગાઈ કરી હોવાના આક્ષેપ સાથે 2 વ્યક્તિઓ સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે બનાવટી દસ્તાવેજોને ઠગાઈ સહિતની કલમો હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા તથા તાબાની કચેરી માટે આઉટસોર્સથી માનવ બળ માટે અત્રેથી ઉમા એન્ટરપ્રાઇઝને તારીખ 17/2/26થી તારીખ 16/2/27 સુધી વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો. જે અન્વયે નિયમાનુસારની તેમને સિક્યુરિટી ડિપોઝિટ જમા કરવા માટે અત્રેથી જણાવેલ હતું. ઉમા એન્ટરપ્રાઇઝ દ્વારા યસ બેંકની સિક્યુરિટી ડિપોઝિટ અત્રે જમા કરાવેલી હતી. નિયમ અનુસાર તે સિક્યુરિટી ડિપોઝિટને અમે ખરાઈ કરવા માટે યસ બેંક ગાંધીનગરને મોકલતા યસ બેંક ગાંધીનગરે એવું જણાવેલ કે સદર સિક્યુરિટી ડિપોઝિટ તે બેંક દ્વારા ઇસ્યુ થયેલ નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી. 4 શખ્સોએ મારમારીના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી. તો મહેસાણામાં સાબરમતી કોતરોમાં એલસીબીનું ઓપરેશન સામે આવ્યું. ડ્રોનથી દેશી દારૂના અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા. હીરપુરથી હાથીપુર સુધી પોલીસની તબાઈ. ડ્રોન સર્વેલન્સથી 4 ભઠ્ઠીઓ લોકેટ કરવામાં આવી. પોલીસે સ્થળ પર ત્રાટકી અડ્ડા ધ્વસ્ત કર્યા. 65,000નો દેશી દારૂનો બોશ નાશ કરાયો. દારૂના દૂષણ સામે પોલીસનું સઘન અભિયાન. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટ બેઠક મળવાની છે. આવતીકાલે સવારે 10:30 વાગે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર. રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. ખાતર અને બિયારણની ઉપલબ્ધતાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. તો આ મહત્વના સમાચાર. આવતીકાલે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. ભારે વરસાદથી નુકસાન, વરસાદી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે. તો મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તો નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને નવી દિશા આપતી 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ સુરક્ષા ધોરણો અને જરૂરી મંજૂરી બાદ આ ક્રૂઝ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. ક્રૂઝમાં નદી પ્રવાસ ઉપરાંત કોર્પોરેટ ઇવેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી સમારોહનું પણ આયોજન કરી શકાશે. આ નવી સુવિધાથી એકતા નગરનું પ્રવાસન વધુ આકર્ષક બનવાની આશા છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના 16માં નાણાં પંચ હેઠળના 10% વિકાસ આયોજનને લઈને વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના 13 જિલ્લા પંચાયત સભ્યોએ તેમના વિકાસ કામોના પ્રસ્તાવો આયોજનમાં સામેલ ન કરાયા હોવાનો આક્ષેપ કરી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી. સભ્યોએ આયોજનમાં પારદર્શિતા અને સમાન ન્યાયની માંગ કરી છે. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખે તમામ આક્ષેપોને ફગાવી આયોજન નિયમ મુજબ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. એક સામાન્ય સભા મળી હતી, એમાં એજન્ડા અમને આપવામાં આવ્યો હતો. એમાં કહ્યું હતું કે 16મા નાણાં પંચના 10%નું આયોજન કરવા બાબત એવું લખેલું હતું. એમાં થઈ ગયેલ આ શબ્દની મારામારી છે. આયોજન કરવા બાબત લખેલું હતું, આયોજન થઈ ગયેલ છે એવું કહ્યું નતું. અને આ લોકોએ 30 તારીખે સામાન્ય સભામાં અમારે એ લોકોના સૂચવેલા કામો આ લોકોએ મૂકી દીધા, જેમાં અમારા 13
આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્યોનો એક પણ કામ એમાં સૂચવેલામાં લેવામાં નથી આવ્યું તેવું આજે અમને ખબર પડી. તેથી આજે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રી સાથે ચર્ચા કરવામાં આવી, પણ પરંતુ પ્રમુખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આ આયોજન જે થયું છે એ નહીં બદલાય. 16મા નાના પંચનું આયોજન ગત 30 તારીખની સામાન્ય સભામાં કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાનું આયોજન હોય ને જિલ્લામાં આવતી 10% ગ્રાન્ટ જે જિલ્લામાં પ્રજા ઉપયોગી એસેટ ઊભી થાય એના માટેનું હોય છે. તો જિલ્લામાં વધુમાં વધુ એસેટ ઊભી થાય, એ કોઈ ગામમાં આંગણવાડી બાકી હોય તો એ આંગણવાડી બને, કોમ્યુનિટી હોલની જ્યાં જરૂર હોય ત્યાં કોમ્યુનિટી હોલ બને, કોઈક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર રૂફટોપ લગાવવાની જરૂર હોય તો એ બને. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.